નમસ્તે. પ્રકરણ 14.1 એની સમજૂતી છે. નિયમિત બહુકોણની બધી બાજુઓ અને ખૂણા સરખા હોય. જે નિયમિત બહુકોણ હોય તેના બધી બાજુઓ સરખા હોય અને ખૂણા પણ સરખા હોય. તેઓની એકથી વધુ સમમિતિ રેખાઓ હોય છે. એક કરતાં વધારે હોય છે. જો કોઈક રેખા દ્વારા અંકિત બે ભાગમાં એવી રીતે વહેંચાતી હોય કે બંને ભાગ બંધ બેસતા આવે તો તે આકૃતિને રૈખિક સમમિતિ છે એમ કહેવાય. ત્રીજું છે, દરેક નિયમિત બહુકોણ તેની જેટલી બાજુઓ હોય તેટલી રૈખિક સમમિતિ ધરાવે છે. જેટલા નિયમિત બહુકોણ હોય એટલી જ એની રૈખિક સમમિતિ ધરાવી શકે છે. સમબાજુ ત્રિકોણને 3 સમમિતિ રેખા હોય. જે સમબાજુ ત્રણેય બાજુ સરખી હોય ત્રિકોણની, એ ત્રિકોણને 3 સમમિતિ ધરાવી શકાય છે. ચોરસ છે તો ચોરસને 4 સમમિતિ રેખા હોય કે ચોરસની ચારેય બાજુ સરખી હોય એટલે ચોરસની 4 સમમિતિ હોય. જ્યારે લંબચોરસની 2 સમમિતિ રેખા તો લંબચોરસની 2 બાજુઓ સરખી હોય માટે તેને 2 સમમિતિ નથી રચી શકાય. નિયમિત ષષ્ઠકોણને 6 સમમિતિ, તો નિયમિત ષષ્ઠકોણને 6 બાજુઓ સરખી હોય માટે તેને 6 સમમિતિ રચી શકાય. અરીસામાં મળતું પ્રતિબિંબ સમમિતિ ધરાવે છે, પરંતુ તેમાં ડાબી અને જમણી બાજુના ફેરફારો ધ્યાનમાં લેવા જરૂરી છે. તો કે ઉલટું દેખાય. આપણે અરીસામાં જોતા હોય તો આપણું પ્રતિબિંબ ઉલટું દેખાય, મતલબ ડાબો હાથ ઊંચો કરે જમણો દેખાય, જમણો હાથ ઊંચો કરે ડાબો દેખાય. જે બિંદુથી વસ્તુ પરિભ્રમણ કરે તે બિંદુને પરિભ્રમણ કેન્દ્ર કહેવાય. જે ખૂણે વસ્તુ પરિભ્રમણ કરે છે તે ખૂણાને પરિભ્રમણ કોણ પણ કહેવામાં આવે છે. 1/4 પરિભ્રમણ કરે એટલે કે 90° ખૂણો રચે. 1/4 એટલે 90°, અને 1/2 પરિબળ ભ્રમણ કરે તો 180° ખૂણો રચાય. એક પરિભ્રમણ એટલે 360. એક આખો આંટો મારે તો 360° અંતર કાપ્યું કહેવાય. એક પરિભ્રમણ કરતા વસ્તુ પહેલાના જેવી જ દેખાય તો આ વસ્તુમાં પરિભ્રમણીય સમમિતતા છે એમ કહી શકાય. કોઈ પણ આકૃતિને 360° પરિભ્રમણ કરાવતા પરિભ્રમણને દરમિયાન જેટલી વખત આકૃતિ મૂળ આકૃતિ જેવી જ દેખાય તેને પરિભ્રમણીય સમમિતિ કક્ષા પણ કહેવામાં આવે છે. હવે સ્વાધ્યાય 14.1 અહીંયા દાખલા શરૂ થશે. અત્યાર સુધી આપણે સમજૂતી સમજ્યા. દાખલા નંબર 1, કાણા પાડેલી આકૃતિઓની નકલ કરી અને સમમિતિની અક્ષ શોધો. જે કાણા આપેલા છે એના જેવી સમમિતિ બતાવવાની છે આપણે. પહેલી આકૃતિમાં બાજુમાં 2 કાણા છે તો એના 2 સરખા ભાગ કરવા માટે વચ્ચે લીટી કરવાની. બીજી આકૃતિમાં બેને ખૂણામાં 2 જીરો આપેલા છે, કાણા પાડેલા છે તો એને ત્રાસી 2 કાણાની વચ્ચે જ સમમિતિની રેખા દોરવાની. ત્રીજા ચિત્રમાં બાજુમાં 2 કાણા આપેલા છે તો એને પણ આડી ત્રાસી લીટી દોરવાની. ચોથામાં બે નજીક દોરેલા છે, 2 દૂર દોરેલા છે. ડાબી બાજુએ નજીકમાં 2 કાણા છે અને જમણી બાજુએ 2 કાણા થોડા જ અંતર છે, તો બંનેની વચ્ચે જ સમમિતિની રેખા દોરી શકાય. પાંચમામાં આવ્યા. હવે પાંચમામાં 4 ખૂણામાં આપેલું છે તો 4 ખૂણામાં આપ્યું તો એને આપણે પહેલાં તો 4 ભાગ પાડી દેવાના. 2 લીટી દોરી જાય, એક ઊભી અને એક આડી. ત્યાર પછી 4 ખૂણાઓમાંથી સમમિતિની રેખા રચવાની એટલે ચોરસની 4 બાજુ થઈ જાય. હવે બીજો ચોરસ આપેલો છે એમાં 2 બાજુના ખૂણા ઉપર આપણને કાણા પાડેલા બતાવે છે. તેમાં એક ઊભી લીટી દોરવાની અને 2 ખૂણાઓમાંથી દોરવાની. ત્રીજા ત્રિકોણમાં એક જ સમમિતિ આવશે કારણ કે 2 ખૂણાઓમાં કાણા પાડેલા છે તો એને વચ્ચેથી જ આપણે દોરીશું. આડો ત્રાસો ત્રિકોણ કરેલો છે એની અંદર પણ આપણે 2 કાણામાંથી પસાર કરીશું. હવે એના પછીનો ત્રિકોણ છે એમાં એક જ જીરો ઉપરના ખૂણા પર આપેલું છે તો જીરોમાંથી કાણામાંથી સીધું પસાર કરીશું સમમિતિની રેખા. પછી વર્તુળ આપ્યું છે તો વર્તુળમાં 2 જ કાણા આપેલા છે તો એને 2 સમમિતિ દોરીશું. પછી બીજું વર્તુળ આપ્યું છે એમાં 4 કાણા આપ્યા છે તો 4 સરખી દિશામાં આવેલા છે તો 4 એટલે 2 સમમિતિ, એમાં પણ 2 સમમિતિ રેખા દોરાશે. અને એના પછી છેલ્લા વર્તુળમાં 3 કાણા આપેલા છે. 3 કાણામાં એક જ સમમિતિ આવશે કારણ કે નીચે બીજું કાણું આપ્યું નથી એટલા માટે 2 સમમિતિ 2 જ ભાગ કરવાના. નીચે હવે દાખલા નંબર 2 આવ્યા. નીચે આપેલી સમમિતિની રેખા દ્વારા બાકીના કાણા શોધો. આમાં બાકીના કાણા શોધવાના કીધા એટલે આમાં કાણા આપેલા નથી એટલે કાણા શોધવાના છે. તો પહેલી આકૃતિમાં આપણને એક કાણું આપ્યું છે તો એની બાજુવાળું કાણું બીજું પાડવાનું.
ત્રીજી આકૃતિમાં બીજી આકૃતિમાં ચોરસ છે, ચોરસમાં ખૂણામાં એક બાજુ આપ્યું છે તો એની ઉપરના ખૂણામાં 0 પાડવાનું, કાણું પાડવાનું. ત્રિકોણમાં પણ એક કાણું આપ્યું છે તો એની બાજુમાં બીજું કાણું પાડવાનું. વર્તુળમાં પણ એક કાણું આપ્યું છે એની બાજુમાં બીજું કાણું પાડવાનું. બીજા વર્તુળની અંદર 2 કાણા આપે છે તો બીજા 2 કાણા પાડી દેવાના સામ સામે, એટલે 4 કાણા થઈ જશે એમાં. હવે આવે દાખલા નંબર 3. નીચે આકૃતિમાં અરીસાની રેખા એટલે કે સંમતિની રેખા તૂટક રેખા વડે દર્શાવવામાં આવે છે. તૂટક રેખા પર પ્રતિબિંબ વડે દરેક આકૃતિને પૂર્ણ કરો. તમે તૂટક રેખા સામે અરીસો મૂકી રેખાઓ અરીસામાં છબી જોઈ શકાય છે. શું તમે પૂર્ણ કરેલી આકૃતિમાં નામ આકાર કરી યાદ કરી શકશો? હા, તો આપણે લખીશું કે આપેલી આકૃતિમાં દર્શાવેલી સમિતિની રેખાને અનુલક્ષીને આકૃતિનું પ્રતિબિંબ મેળવતા દરેક આકૃતિ નીચે પ્રમાણે હોય. આ આકૃતિમાં નામ આકાર પણ આકૃતિની નીચે દર્શાવવામાં આવે છે. પહેલી આકૃતિ છે, અડધો ચોરસ આપેલો છે તો એની સામે અડધો ચોરસ દોરીશું તો આખો ચોરસ બની જાય. બીજી આકૃતિમાં ત્રિકોણનું નિશાન આપેલું છે તો ત્રિકોણ અડધો દોરેલું છે તો એની સામે બીજો અડધો ત્રિકોણ દોરીશું એટલે ત્રિકોણની આકૃતિ બનશે. ત્રીજી આકૃતિમાં અડધો આકાર દોરેલો છે અને અડધો દોરીશું પૂર્ણ કરીશું એટલે સમબાજુ ચતુષ્કોણ થશે. ચોથી આકૃતિમાં અડધો ભાગ દોરેલો છે એને અડધો ભાગ પૂર્ણ કરીશું તો ગોળાકાર એટલે કે વર્તુળ દોરાશે. પાંચમી આકૃતિમાં પંચકોણ છે અને છઠ્ઠી આકૃતિમાં અષ્ટકોણ છે. 8 બાજુ છે એટલે અષ્ટકોણ થઈ ગયું. હવે એના પછીનો દાખલા નંબર 4 છે. નીચે આપેલી આકૃતિઓ એક કરતાં વધારે સમમિતિ રેખા ધરાવે છે. આ જે આકૃતિઓ ઘણી રૈખિક સમમિતિઓ ધરાવે છે એવું કહેવાય. હવે આપણે પહેલી આકૃતિ આપણને આપેલી છે એ જો ઉપર આપણને રેખા દોરી દીધી છે. પહેલી આકૃતિમાં 4 રેખા દોરેલી છે, બીજી આકૃતિમાં 3 દોરેલી છે, ચોથી આકૃતિમાં 3 દોરેલી છે પણ ક્રોસ થઈ ગયેલી છે બધી. નીચે આકૃતિમાં જો ઘણી રેખાઓ સંમતિ હોય તો તે ઓળખો. હવે ઉપર આપેલી આકૃતિઓની જે રૈખિક સંમતિ નીચે દર્શાવેલી છે દરેકને રેખા દર્શાવેલી છે અને દરેકને રેખા દોરેલી છે. આ આકૃતિઓને સમિતિની 3 રેખાઓ છે એટલે કે એમાં 3 સમિતિ છે, બીમાં 2 રેખાઓ છે, સીમાં 3 રેખાઓ છે, ડીમાં 2 રેખાઓ છે, ઈમાં 4 રેખાઓ છે, એફમાં 1 રેખા છે અને જીમાં 4 રેખા છે અને એચમાં 6 રેખાઓ દર્શાવેલી છે. દાખલા નંબર 5 છે. અહીં આપેલી આકૃતિની નકલ કરો. રૈખિક સંમતિ તરીકે કોઈ પણ એક વિકર્ણ લો અને તે વિકર્ણ વિશે આકૃતિને સંમતિ બનાવવા માટે વધુ ચોરસ છાંયાંકિત કરો. શું તેના માટે એક કરતાં વધુ રીત શક્ય છે? શું આકૃતિ બંને વિકર્ણો વિશે સંમતિ હશે કે નહીં એ આપણે જણાવવાનું છે. તો આપણે કહી શકીશું કે આકૃતિમાં એસી વિકર્ણ જે દોરી છે એ એસી વિકર્ણ એ સંમતિની રેખા છે. આકૃતિમાં છાંયાંકિત ચોરસોને ધ્યાનમાં લેતા આકૃતિ એ સી વિકર્ણ પ્રત્યે સંમિત છે. વળી બીજા ચોરસ દોરવા માટે છતાં પણ આકૃતિ સંમિત રહે છે. આ આકૃતિ બી અને ડી, બીડી, ઈએફ અને જીએચ ડોટેડ રેખાઓ વડે પણ સંમિત કરી શકાય છે. એટલે કે આકૃતિ એક કરતાં વધારે રીતે સંમિત થઈ શકે કારણ કે ચોરસ છે એટલે ચોરસને એક કરતાં વધારે સંમિત કરી શકાય છે. ચારેય બાજુ સરખી હોવાથી અને ગમે એ રીતે આપણે સંમિત કરી શકીએ. હા, આ આકૃતિ એ સી અને બીડી બંને વિકર્ણો વિશે સંમિત છે એમ કહી શકાય. પ્રશ્ન 6 આયા. આપેલી આકૃતિની નકલ કરો. દરેક આકારોને દર્શાવેલી તૂટક રેખાઓની આસપાસ સંમિત રેખાઓ બને તે રીતે પૂર્ણ કરવાની. પહેલા ચિત્રમાં આપણને રેખાઓ આપેલી છે તો એ દર્શાવેલી આકૃતિ પ્રમાણે આપણે બીજી અનુલક્ષીને એના જેવી એની બાજુમાં જેવી દોરેલી છે એની બાજુમાં જ આપણે એવી ને એવી આકૃતિ દોરવાની અને બીજી આકૃતિ બનશે એટલે આખી આકૃતિ બની જાય. એ રીતે આપણે કરવાનું છે. બરાબર. અડધી આપેલી છે તો અડધું આપણે પૂર્ણ કરવાનું, અડધું ચિત્ર પૂર્ણ કરો એવું છે. નીચેની આકૃતિઓની માટે સમમિતિની રેખાઓ સંખ્યા જણાવો. સમબાજુ ત્રિકોણ, સમદ્વિબાજુ ત્રિકોણ, વિષમબાજુ ત્રિકોણ, ચોરસ, લંબચોરસ, સમબાજુ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ, ચતુષ્કોણ, નિયત ષષ્ઠકોણ અને વર્તુળ. આ બધાનું આપણે જણાવવાનું છે. તો સમબાજુ ત્રિકોણને 3 સમમિતિ રેખા હોય છે,
સમદ્વિ બાજુ ત્રિકોણને એક સમબાજુ રેખા હોય છે, વિષમ બાજુ ત્રિકોણને શૂન્ય સમમિતિ બાજુ હોય, કારણ કે વિષમ બાજુ એટલે તેની બાજુ સરખી નથી તો એને સમમિતિ રેખા આવે નહીં. ચોરસને 4 સમમિતિ રેખા હોય છે, લંબચોરસને 2 સમમિતિ રેખા હોય છે, સમબાજુ ચતુષ્કોણને 2 સમમિતિ હોય છે, સમાંતર બાજુ ચતુષ્કોણને 0 સમમિતિ રેખા હોય છે, ચતુષ્કોણને 0 સમમિતિ હોય છે, નિયત ષષ્ઠકોણને 6 સમમિતિ રેખા હોય છે અને વર્તુળની સમમિતિને અસંખ્ય હોય છે. વર્તુળને તમે ગમે તે દોરી શકાય છે. પ્રશ્ન નંબર 8 આયા, અંગ્રેજી મૂળાક્ષરના કયા કયા પરાવર્તિત સમિતિ ધરાવે છે, એટલે કે અરીસામાં મળતા પ્રતિબિંબ સંબંધિત સમિતિ દર્શાવો. એક તો ઊભો અરીસો રાખવાનો, આડો અરીસો રાખવાનો, આડો અને ઊભો બંને બાજુ રાખવાનો. હવે આપણે અહીંયા ઊભા અરીસા વડે નીચેના અંગ્રેજી અક્ષરોમાં ઊભી પરાવર્તિત સમિતિ બતાવે છે. જુઓ, EHIMOTUVW X અને Y. આની સંમતિ ઊભા અરીસા રાખીને પાડી શકાય છે. આડો અરીસો રાખીને જો સંમતિ પાડવાની આવે તો BCDEHIO અને X. હવે ત્રીજું છે આડા અને ઊભા બંને અરીસા વડે અંગ્રેજી મૂળાક્ષરોનું પરાવર્તિત સમિતિ HIO અને X. આને ગમે એમ રાખો અરીસો તો કોઈ ફરક પડે નહીં, બધી બાજુ આપણે સરખું લાગે. એ અક્ષરો એવા છે કે બધી બાજુને એને ગમે તે રીતે અરીસો રાખો તો કોઈ ફરક પડતો નથી. 3 એવા આકારોના ઉદાહરણો આપો કે જેમાં સમમિતિની રેખા ન હોય. અનિયમિત પંચકોણ, વિષમબાજુ ત્રિકોણ, અનિયમિત સપ્તકોણ. આ 3 છે કે એને સમમિતિની રેખા ન હોય. પ્રશ્ન 10 આયા, નીચે આકૃતિઓને રૈખિક સમમિતિને બીજું કયું નામ આપી શકાય? તો એનું બીજું નામ આપી શકાય કે સમદ્વિબાજુ ત્રિકોણ કે વર્તુળ. તો જવાબ આપીશું સમદ્વિબાજુ ત્રિકોણની મધ્યગા અને વર્તુળનો વ્યાસ એમ નામ આપી શકાય. સ્વાધ્યાય 14.2 નીચે આપેલી કઈ આકૃતિમાં પરિભ્રમણ સમિતિનો ક્રમ એક કરતાં વધુ છે? અહીંયા નીચે આપણને આકૃતિઓ આપી છે અલગ અલગ. વર્તુળ આપ્યું છે, ત્રિકોણ આપ્યું છે, એચ જેવો આકાર આપ્યો છે, વર્તુળ જેવો આપ્યો છે. હવે બધી આકૃતિઓમાં આપણને સંમતિનો ક્રમ એક કરતાં વધુ હોય એવું કયું દર્શાવે છે કઈ આકૃતિ? તો આપણે કહીશું કે પહેલુંમાં અમાં જોઈશું તો આ ચિત્રને 90 અંશના ખૂણે 4 વખત ફેરવતા મૂળ સ્થિતિએ આવે છે, તો આ ચિત્રની પરિભ્રમણ સમિતિનો ક્રમ 4 કહી શકાય. બીમાં આ ચિત્રને 120 અંશનો ખૂણે 3 વખત ફેરવતા આપણે જોઈએ છે આ વસ્તુને જ્યારે ફેરવવાની થાય ત્યારે આપણે આ વસ્તુને આમ ફેરવો ગોળ, અહીંથી ફેરવવાનું ચાલુ કરો તો એ ફેરવી શકાય, પણ એ 90 120 અંશના ખૂણે 3 વખત ફેરવતા મૂળ સ્થિતિ આવે છે. આથી આ ચિત્રની પરિભ્રમણ સમિતિનો ક્રમ 3 છે એમ કહી શકાય. સીમાં આ ચિત્રની પરિભ્રમણ સમિતિનો ક્રમ 1 છે. આ ડીમાં છે તો આ ચિત્રને 180 અંશના ખૂણે 2 વખત ફેરવતા મૂળ સ્થિતિ આવે છે, તેથી આ ચિત્રની પરિભ્રમણ સમિતિ ક્રમ 2 છે એમ કહી શકાય. ઈની અંદર આ ચિત્રને 120 અંશના ખૂણે 3 વખત ફેરવતા ગોળ 3 વખત ફેરવતા મૂળ સ્થિતિ આવે તો આ ચિત્રની પરિભ્રમણ સમિતિનો ક્રમ 3 છે એમ કહી શકાય. એફની વાત કરીએ તો આ ચિત્રને 90 અંશના ખૂણે રચવામાં આવે, 4 વખત ફેરવતા મૂળ સ્થિતિ આવે તો આ ચિત્રની પરિભ્રમણ સમિતિનો ક્રમ 4 છે એમ કહી શકાય. આ પરથી કહી શકાય કે આપેલી આકૃતિઓમાં આકૃતિ એ, બી, ડી અને ઈ અને એફનો પરિભ્રમણ સંમતિનો ક્રમ 1 થી વધારે વખત છે એમ કહી શકાય. બરાબર. પ્રશ્ન 2 આયા, દરેક આકૃતિ માટે પરિભ્રમણ સમિતિનો ક્રમ જણાવો. દરેક જે આકૃતિ આપણને આપી છે એ બધાના પરિભ્રમણની સમિતિના ક્રમ કેટલા છે એમ કહી શકાય. બધાને ફેરવવાના ગોળ આપણે જેમ ફરકડી ફેરવીએ એવી રીતે ગોળ ફેરવવાના. કેટલી વખત ફરતા શું મળે છે એટલે આપણે કહી શકીએ કેટલી પરિભ્રમણ સમિતિ મળી શકે. પહેલી આકૃતિ છે આપણને આ ચિત્રને મધ્ય બિંદુથી 180 અંશના ખૂણે 2 વખત ફેરવતા મૂળ સ્થિતિ આવે, તેથી આ ચિત્રની પરિભ્રમણ સમિતિનો ક્રમ 2 છે એમ કહી શકાય. બીમાં આ ચિત્રને મધ્ય બિંદુથી પરિભ્રમણ જે બિંદુથી 180 અંશના ખૂણે 2 વખત ફેરવતા મૂળ સ્થિતિ આવે, તેથી આ ચિત્રની પરિભ્રમણ સમિતિનો ક્રમ 2 છે એમ કહી શકાય. સીમાં આ ચિત્રને મધ્ય બિંદુથી 120 અંશના ખૂણે 3 વખત ફેરવતા
મૂળ સ્થિતિ આવે તેથી આ ચિત્રની પરિભ્રમણ સમિતિનો ક્રમ 3 છે એમ કહી શકાય. ડીની અંદર આ ચિત્રને મધ્યબિંદુથી 90 અંશના ખૂણે 4 વખત ફેરવતા મૂળ સ્થિતિ આવે તેથી આ ચિત્રની પરિભ્રમણ સમિતિનો ક્રમ 4 છે એમ કહી શકાય. ઈ આ ચિત્રને મધ્યબિંદુથી 90 અંશના ખૂણે 4 વખત ફેરવતા મૂળ સ્થિતિ આવે તેથી આ ચિત્રની પરિભ્રમણ સમિતિનો ક્રમ 4 છે એમ કહી શકાય. એફ આ ચિત્રને મધ્યબિંદુથી 72 અંશના ખૂણે 5 વખત ફેરવતા મૂળ સ્થિતિ આવે તેથી આ ચિત્રની પરિભ્રમણ સમિતિનો ક્રમ 5 છે એમ કહી શકાય. જીની વાત છે તો આ ચિત્રને મધ્યબિંદુથી 60 અંશના ખૂણે 6 વખત ફેરવતા મૂળ સ્થિતિ આવે તેથી આ ચિત્રની પરિભ્રમણ સમિતિનો ક્રમ 6 છે એમ કહી શકાય. આ ચિત્રને એચની અંદર આ ચિત્રને મધ્યબિંદુથી 120 અંશના ખૂણે 3 વખત ફેરવતા મૂળ સ્થિતિ આવે તેથી આ ચિત્રની પરિભ્રમણ સમિતિનો ક્રમ 3 છે એમ કહી શકાય. સ્વાધ્યાય 14.3 દાખલા નંબર 1 કોઈ બે એવા એક અંક જણાવો કે જેની રૈખિક સમમિતિ અને પરિભ્રમણ સમિતિ બંને હોય. હવે આપણે અહીંયા રૈખિક સમિતિ બતાવી છે અને પરિભ્રમણ સમિતિ પણ બતાવી છે. વર્તુળ દોરેલા છે, બે વર્તુળની અંદર બતાવ્યું છે. આપણે અંક શૂન્યની રૈખિક સમમિતિ તપાસીએ. પહેલાં તો શૂન્ય એ વર્તુળાકાર છે તેથી અસંખ્ય રૈખિક સંમતિની કક્ષા ધરાવે છે, કારણ કે શૂન્ય એ વર્તુળ છે. વર્તુળને અસંખ્ય હોઈ શકે, એક કરતાં વધુ, એટલે ગણી ના શકાય, તે અસંખ્ય કહેવાય છે. તેવી જ રીતે શૂન્યની પરિભ્રમણ સમિતિની કક્ષા પણ અસંખ્ય છે, એને ગમે તેટલી વાર ફેરવી શકાય. હવે આપણે અંક 8ની રૈખિક સંમતિ તપાસીએ. જો અહીંયા 8 આપેલો છે દોરેલો, આઠડાને આપણે પહેલાં 90 અંશના ખૂણે રાખીશું, પછી 180 અંશના ખૂણે રાખીશું, પછી 270, પછી 360, આખો પૂરેપૂરો આંટો ફેરવીશું. તો અંક 8 એ રૈખિક સમિતિના 2 કક્ષા ધરાવે છે. તેવી જ રીતે પરિભ્રમણ સમિતિ પણ 2 કક્ષા ધરાવે છે. એટલે 2 આંટામાં એ આખો આંટો, 2 સંમતિમાં આખો આંટો ફરી જાય છે, માટે તેને સંમતિ 2 જ મળે છે. પ્રશ્ન નંબર 2 છે, નીચેના દરેકમાં શક્ય હોય તો કાચી આકૃતિ દોરવાની, ન શક્ય હોય તો દોરવાની નથી. તેથી પહેલો પ્રશ્ન છે, આપણે એકથી વધુ ક્રમની રૈખિક અને પરિભ્રમણ બંને સમિતિ હોય તેવો ત્રિકોણ દોરો. તો આપણે અહીંયા ત્રિકોણ દોર્યો છે. પહેલો આ ત્રિકોણ છે. આ ત્રિકોણને આપણે પહેલાં શું કરેલું છે? સમબાજુ ત્રિકોણ છે, એટલે સમબાજુ એટલે ત્રણેય બાજુ સરખી છે. ત્રિકોણને એકથી વધુ ક્રમિક રેખાંકિત દોરી છે. તો આપણે અહીંયા ક્રમિક રેખાંકિત દોરી છે. જો પહેલી આમ ઊભી દોરી, આ પહેલી આપણે ઊભી દોરી આ રેખા, પછી ખૂણામાંથી ત્રાસી કરી, બીજી ખૂણામાંથી ત્રાસી કરી, આ રીતે આ રેખાઓ દોરેલી છે. અહીંયા આકૃતિમાં જુઓ તો સમબાજુ ત્રિકોણની એકથી વધુ ક્રમની પરિભ્રમણ સંમતિ બની શકે છે. અહીંયા અલગ અલગ આકૃતિઓ બતાવી છે. તો પહેલો પી ખૂણો આ બાજુ રાખ્યો, પછી ફેરવ્યું એટલે ઉપર જતો રહ્યો, પછી ફેરવો એટલે બાજુમાં જાય, અને પછી ફેરવો એટલે એની બાજુમાં જાય. આમ 3 રીતે દોરી શકાય અને 3 રીતે આપણે ફેરવી શકીએ છીએ. બીજો નંબર છે, એકમાત્ર રૈખિક સમિતિ હોય પણ પરિભ્રમણ સમિતિ ન હોય તેવો સમદ્વિબાજુ ત્રિકોણ. આ સમદ્વિબાજુ ત્રિકોણ એટલે કે બે બાજુ સરખી અને એક બાજુ જુદી, એટલે સમદ્વિબાજુ કહેવાય. જેની 2 બાજુ સરખી અને એક બાજુ અલગ, એને સમદ્વિબાજુ ત્રિકોણ. એની બાજુની 2 બાજુઓ જે છે એ સરખી છે અને એક બાજુ એનાથી અલગ છે, માટે એને સમદ્વિબાજુ ત્રિકોણ કહી શકાય. અહીંયા આપી છે આકૃતિ, એકથી વધુ ક્રમની પરિભ્રમણ સમિતિ હોય પણ રૈખિક સમિતિ ના હોય તેવા સમાંતર બાજુ ત્રિકોણ. આ જે આપ્યો આપણને સમાંતર બાજુ ત્રિકોણ, કારણ કે એની 2 બાજુઓ સામસામેની 2 બાજુઓ સરખી છે, એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ થયો. કારણ કે એને 2 બાજુ સામસામે જે છે એ સરખી છે, પણ એની 4 બાજુ સરખી હોય તો ચોરસ ગણાતો, પણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકાય. કારણ કે જેની 2 બાજુઓ સરખી હોય તેને સમાંતર બાજુ, સામસામેની 2 બાજુના માપ સરખા હોય તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ. ત્રીજું છે, ચોથું, એકમાત્ર રૈખિક સમિતિ હોય પણ પરિભ્રમણ સમિતિ ના હોય તેવો ચતુષ્કોણ સમદ્વિબાજુ ત્રિકોણ, સમલંબ ચતુષ્કોણ છે. એને આ સમલંબ ચતુષ્કોણ કહેવાય. એની 2 બાજુઓ સરખી છે પણ એની બીજી 2 બાજુ છે એ સરખી નથી, માટે એ સમલંબ ચતુષ્કોણ એટલે કે સમદ્વિબાજુ સમલંબ ચતુષ્કોણ કહી શકાય. પ્રશ્ન 3 આવ્યા છીએ આપણે.
જો કોઈ આકૃતિમાં બે અથવા વધુ રૈખિક સમિતિ છે તો શું પરિભ્રમણીય સમિતિઓ ક્રમ એક કરતાં વધુ છે? પ્રશ્ન કર્યો છે. તો હા, જો ચોરસ આપ્યો હોય તો ચોરસની ઘણી બધી પરિભ્રમણીય સમિતિ સંખ્યા હોઈ શકે, એક કરતાં વધુ હોઈ શકે. તો હા, આ આકૃતિમાં બે અથવા વધુ રૈખિક સમિતિ છે તો પરિભ્રમણીય સમિતિનો ક્રમ પણ એક કરતાં વધુ હોય જ. તો આપણે જુઓ, અહીંયા ચોરસની રૈખિક સમિતિ 4 છે, તેઓ એની આપણે ઘણી બધી રેખાઓ દોરી શકાય, એટલે સંમતિની રેખાઓ દોરી શકાય. એટલા માટે આપણે કહીએ છીએ જો ચોરસની રૈખિક સમિતિ 4 છે અને પરિભ્રમણ સમિતિ પણ 4 છે એમ કહી શકાય. કેવી રીતે જુઓ, અહીંયા આ 1, આ 2, આ 3 અને 4 થઈ ગઈ, તે 4 દોરી શકાય. અહીંયા પ્રશ્ન 4 આપ્યો છે, ખાલી જગ્યા પૂરો. અહીંયા આકારો આપેલા છે, પરિભ્રમણ કેન્દ્ર આપેલું છે, પરિભ્રમણનો ક્રમ આપેલો છે અને પરિભ્રમણ કોણ આપેલો છે. હવે ચોરસ છે એનું પરિભ્રમણ કેન્દ્ર વિકર્ણનો છેદબિંદુ સામસામે, વિકર્ણ એટલે બંને ખૂણા સામસામે હોય અને વિકર્ણ જોડી દો તો એને વિકર્ણ બને. વિકર્ણના છેદબિંદુ જ્યાં મધ્યબિંદુ મળે ત્યાંથી ફેરવવાનો તો પરિભ્રમણનો ક્રમ એનો 4 થાય, 90 અંશનો ખૂણો રચાય. પરિભ્રમણ વચ્ચે બિંદુ આવે તો એ પરિભ્રમણ 90 અંશનો ખૂણો બતાવે છે. બીજો નંબર છે લંબચોરસ, એને વિકર્ણો છેદબિંદુમાં જ્યાં વચ્ચે આવે એટલે મધ્યબિંદુમાં આવે તો એને પરિભ્રમણ કરો તો 2 વાર ફેરવો ત્યારે 180 અંશનો ખૂણો પરિભ્રમણ કોણ બન્યો કહેવાય. હવે સમબાજુ ચતુષ્કોણમાં વિકર્ણોનો છેદબિંદુ એનું પરિભ્રમણ કેન્દ્ર વચ્ચે જે આવે ત્યાંથી આપણે ફેરવવાનું શરૂ કરવાનું તો એને બે પરિભ્રમણનો ક્રમ થાય, એ 120 અંશના ખૂણે રચી શકાય. હવે આકાર છે નિયત સમબાજુ ત્રિકોણ, ત્રિકોણને આપણે મધ્યગાનું છેદબિંદુ જ્યાં ઉપરથી આમ ઊભી લીટી દોરવાની અને જ્યાં મધ્યગા મળે એટલે કે જ્યાં મધ્યબિંદુ મળે એનું ત્યાંથી ફેરવો તો 3 પરિભ્રમણ ક્રમ કરી શકાય, એને પણ 120 અંશનો ખૂણો રચી શકાય. નિયત ષષ્ઠકોણ, વિકર્ણનું છેદબિંદુ જ્યાં વિકર્ણો છેદતા હોય ષષ્ઠકોણને 6 લીટી દોરવાની 6 બાજુથી અને જ્યાં છેદે ત્યાં એ મધ્યબિંદુ મળે અને મધ્યબિંદુ જ્યાં છેદે ત્યાં મધ્યબિંદુ મળે એ બિંદુથી ફેરવો તો 6 પરિભ્રમણ કરી શકે, એટલે એ 60 અંશનો ખૂણો રચી શકે. અને વર્તુળ કેન્દ્ર એને તો બધી બાજુ છેદી શકાય, એટલે અસંખ્ય હોય, એટલે મધ્યબિંદુ જ્યાં હોય એને દરેક ખૂણો બની શકે, જેટલો બનાવો હોય એટલો ખૂણા બની શકે. અર્ધવર્તુળ કેન્દ્ર છે એને પણ એકને ફેરવો તો એક જ થાય અને 360 અંશનો ખૂણો રચી શકે. પાંચમો પ્રશ્ન આયા, એવા ચતુષ્કોણનું નામ જણાવો કે જેની રૈખિક સમિતિ અને પરિભ્રમણ સમિતિ બંનેનો ક્રમ એક કરતાં વધુ હોય. તો એવો ચતુષ્કોણ કોણ? તો ચોરસ, લંબચોરસ અને સમબાજુ ચતુષ્કોણ એ એવા ચતુષ્કોણ છે કે જેમને રૈખિક સમિતિ અને પરિભ્રમણ સમિતિ બંનેના ક્રમ એક કરતાં વધુ હોય છે. પ્રશ્ન 6 આયા. હવે આપણે કેન્દ્રથી 60 અંશ ફર્યા પછી આકૃતિ તેની મૂળ સ્થિતિના જેવી જ દેખાય છે કે બીજા કયા ખૂણાઓ માટે આવું થશે? તો આપણે જોવું પડશે આકૃતિમાં. તો આકૃતિને કેન્દ્રથી 60 અંશના ખૂણે ફેરવતા આકૃતિ મૂળ સ્થિતિના જેવી જ દેખાય છે તો તે આકૃતિ 120 અંશના ખૂણે રચી છે કહેવાય. 180 અંશનો ખૂણો પણ હોઈ શકે, 240નો પણ હોઈ શકે, 300 અંશનો કે 360 અંશનો ખૂણે મૂળ સ્થિતિ જેવી જ દેખાશે, એ આપણે નક્કી કરવાનું. નીચે આપેલા ખૂણાઓ માટે શું આપણે એક કરતાં વધુ ક્રમની પરિભ્રમણ સમિતિ મેળવી શકીએ છીએ? પહેલો ખૂણો આપણને આપે છે 45 અંશ અને 70 અંશ. તો 45 અંશમાં 360 અંશને 45 અંશ ખૂણે વડે નિષેધ ભાગી શકાય, કારણ કે એને ભાગાકાર કરો તો 45 અંશના ખૂણા વડે આપણે ભાગી શકીએ. માટે 45 અંશના ખૂણે માટે એક કરતાં વધુ ક્રમની પરિભ્રમણીય સમિતિ મેળવી શકાય. 70 છે, 70ને 360 ને 70 વડે નિષેધ ભાગી શકાય નહીં, એટલે 70 અંશના ખૂણા વડે એક કરતાં વધુ ક્રમની પરિભ્રમણીય સમિતિ મેળવી ન શકાય. જે અંકને આપણે ન ભાગી શકીએ 360ને, માન લો કે 5 છે, ઉદાહરણ તરીકે 5 વડે ભાગવું હોય તો આપણે ભાગી શકીએ, માટે એને અસંખ્ય હોય, સમિતિની સંખ્યા વધુ હોય, એક કરતાં વધુ હોય. જ્યારે જે અંક વડે આપણે 360ને ભાગી શકતા નથી તો એની પરિભ્રમણ સમિતિ એક જ હોય છે.